આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજકોટમાં પીએસઆઈ મારુએ આપઘાત કર્યાને 15 દિવસ બાદ પિતાએ એક મહિલા સહિત 4 શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી। કચ્છમાં મહેશ્વરી સમાજના ધર્મગુરુ પોતાની ભવિષ્યવાણી મુજબ દેહ ત્યાગ કરતા શ્રદ્ધાળુઓ દ્વારા વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી। ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય પર લોરિયા ગામે હુમલો। दर्शक मित्रों आ था आजना मुख्य समाचार। હવે સમય થયો છે એક નાનકડા વિરામનો। वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए। વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે। હવે સમાચારો જોઈએ વિગતવાર। રાજકોટમાં પીએસઆઈ મારુએ આપઘાત કર્યાને 15 દિવસ બાદ પિતાએ એક મહિલા સહિત 4 શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી। રાજકોટમાં પીએસઆઈ મારુએ આપઘાત કર્યાને 15 દિવસ બાદ પિતાએ એક મહિલા સહિત 4 શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં આરોપી તરીકે વિવાદોમાં રહેલા મેહુલ મારુની પ્રેમિકા વિરુદ્ધ અને ઉપલેટાના નગરપાલિકાના પ્રમુખ સહિત અન્ય 2 વ્યક્તિઓના નામનો સમાવેશ થાય છે। મારુને 2 વર્ષથી ઉપલેટાની નેહા સાથે પ્રેમ સંબંધ હતો। ફરિયાદી પિતા ચિત્તરભાઈ મારુએ જણાવ્યું હતું કે મારા દીકરાને ઢોરમાર મારી જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરી મરવા મજબૂર કરવામાં આવ્યો છે। રાજકોટના એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ ગઈ છે। આરોપી નેહા અને મારુને 2 વર્ષથી પ્રેમ સંબંધ હતા। પીએસઆઈ પ્રેમિકાના ઘરે જઈ હંગામો કર્યો હતો અને હાથની નસ કાપી લઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને લઈને વિવાદોમાં પણ આવ્યા હતા। હાલ પોલીસે એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। અહેવાલ નરેન્દ્ર પીઠિયા સાથે એબીજી ન્યૂઝ રાજકોટ। કચ્છમાં મહેશ્વરી સમાજના ધર્મગુરુ પોતાની ભવિષ્યવાણી મુજબ દેહ ત્યાગ કરતા શ્રદ્ધાળુઓ દ્વારા વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી। કચ્છના મહેશ્વરી મેઘવાર સમાજના એક ધર્મગુરુ વેલજીભાઈ મતિયા, જે મુન્દ્રાના બારોઈ ગામના રહેવાસી છે, તેમણે 1 માસ અગાઉ એક આગમવાણી કરી હતી કે તેમને સ્વપ્નમાં સમાજના ઈષ્ટદેવ આવી આગામી 15 એપ્રિલના રોજ તેમનો દેહ ત્યાગ થશે તેવી આગમવાણી કરી હતી। તેમની આ વાતથી સમાજના શ્રદ્ધાળુઓમાં ઉત્તેજના છવાઈ ગઈ છે। જો કે પોતાના જ દેહ ત્યાગની આ ભવિષ્યવાણી કરતા સમાજના લોકો દર્શન માટે આજે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। આગમવાણી મુજબ જ ગઈકાલે સાંજે વેલજીભાઈ મતિયાએ દેહ ત્યાગ કર્યો હતો। પોતાના દેહ ત્યાગની આગમવાણી કરનારા મહેશ્વરી મેઘવાર સમાજના ધર્મગુરુ વેલજીભાઈ મતિયાની આગમવાણી સત્ય સાબિત ઠરી છે। ગઈકાલે સાંજે બરાબર 6:05 તેમણે દેહ ત્યાગ કર્યો હતો। સમગ્ર મામલામાં અગાઉ જ્યારે આ ધર્મગુરુએ દેહ ત્યાગની આગમવાણી કરી હતી, આજે વહેલી સવારે દેહ ત્યાગ કરનાર ધર્મગુરુ વેલજીભાઈ મતિયાની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મહેશ્વરી મેઘવાર સમાજના લોકો લાખોની સંખ્યામાં મુન્દ્રા ખાતે પહોંચી આવ્યા હતા અને સમગ્ર માહોલ મતિયાદેવના નારાથી ગુંજી ઉઠ્યું હતું અને ત્યારબાદ તેમણે નક્કી કરેલ અંજાર તાલુકાના ખંભરા ગામમાં અંતિમ વિધિ કરવામાં આવી હતી। અહેવાલ ગોવિંદ મહેશ્વરી સાથે એબીજી ન્યૂઝ કચ્છ। દેહ ત્યાગ એક અમારા ધર્મગુરુ 1263મી વંશી પુત્ર મામેદેવના જે પહેલાં જે આગમવાણી બાકી હતી એવા અમારા વેલજી દાદા મતિયા પીર, જે અમારા દેવ આગમવાણી બાકી હતી 20-15 મહિનો પહેલાં,
કે આ તારીખના ચેતનની ચોટ 15 તારીખે હું ડે તૈયાર કરીશ અને ડેટ એક ઇતિહાસની અંદર સાચી ઘટના બની ગઈ છે અને એક વિશાળ સંખ્યામાં આ વેલજી દાદાના દર્શનાર્થે આવ્યા છે અને વિશાળ સંખ્યામાં શોભાયાત્રા સાથે આજે કરવા માટે ઉમટી પડ્યા છે. મહેશપંથી મહેશ્વરી સમાજના ધર્મગુરુ પૂજ્ય વેલજી દાદા મતિયા, જેઓએ અગાઉથી જ એક નિશ્ચિત સમય અમારા દાદાશ્રી મતિયા પીરની સાનિધ્યમાં એમના ઉપર આસ્થા હતી અને આસ્થાના ભાગરૂપે એમણે એક લાગણી પ્રગટ કરેલી હતી કે આ તારીખે એમનું મૃત્યુ નિશ્ચિત છે. અને એના પછી એક સમાજમાં એક ઉત્સવનો માહોલ હતો અને સમાજ પણ આજે આ પરિસ્થિતિમાં એ દિશા ઉપર આગળ વધતો હતો કે શું ખરેખર આ યુગમાં પણ આ બધું શક્ય હશે કે કેમ, એવી ક્યાંક શંકા પણ સમાજની વચ્ચે હતી. પરંતુ એક મહેશ સંપ્રદાયનો ધર્મમાં જે તાકાત છે, જે એમની શક્તિ છે, એ ઉજાગર થઈ છે અને અમારા નિશ્ચિત સમય પ્રમાણે દાદા જે ઈચ્છા વ્યક્ત કરી હતી એ પ્રમાણે નિશ્ચિત સમયે કુદરતી રીતે એમનું મૃત્યુ થયું અને આજે દેવ તરીકે એમને અમે મહેશ સંપ્રદાયના તમામ ભાવિકો આજે ઉજવી રહ્યા છીએ. અને અમારા સૌ માટે ગૌરવની ઘટના છે કે આ યુગમાં વર્તમાન સમયમાં આજે જીવતા જેને કહેવાય દેવના દર્શન અમે બધાએ કર્યા છે અને એ દેવના દર્શન કરીને આજે મોટી સંખ્યામાં કચ્છભરમાંથી લાખોની સંખ્યામાં આજે કચ્છ અને ગુજરાત હાલાર અને વિદેશોથી પણ લોકો અહીં ઉમટી પડ્યા છે અને સામૈયા રૂપે અમે એમને નિશ્ચિત કરેલી, પોતે નક્કી કરેલી જગ્યાએ, નિશ્ચિત કરેલી જગ્યા ઉપર આજે એમની અંતિમ ક્રિયાની જે પ્રસંગ છે એ પ્રસંગ અમે અમારા સમાજ માટે એક યાદગાર પ્રસંગ છે અને અમે દાદાને વંદન કરીએ છીએ કે આવા આશીર્વાદ આ સમાજ ઉપર દેતા રહેજો, એવી દાદાને અમે પ્રાર્થના પણ કરીએ છીએ. ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય પર લોરિયા ગામે હુમલો. ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય પર લોરિયા ગામે હુમલો થયો છે. વિશ્વસનીય સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર એક કાર્યક્રમ માટે નીમાબેન લોરિયા ગામે ગયા હતા. તે સમયે 5 થી 7 જણાએ તેમની કાર પર હુમલો કર્યો હતો, જેમાં તેમની કારને ભારે નુકસાન થયું છે. જો કે ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી કારને પૂરઝપટે હંકારી મૂકતા નીમાબેનને કશી ઈજા થઈ નથી. આ બનાવ અંગે લોરિયાના જ કેટલાક જાણીતા ચહેરાઓ સામે આવી રહ્યા છે. આંતરિક રાજકીય વિખવાદોના પગલે નીમાબેન પર હુમલો થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. એબીજી ન્યૂઝ કચ્છ. ગાંધીનગર ફોરેસ્ટ ક્રાઇમ બ્રાન્ચને મળતી બાતમીના આધારે ગીર જંગલના સાસણ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું. 2 બાળસિંહની તસ્કરી થઈ હોવાની આશંકા. વિશ્વવિખ્યાત ગીર જંગલના એશિયાઈ લાયનના સામૂહિક શિકારની ઘટનાઓ તો અગાઉ બની ચૂકી છે, પણ હવે આજે 2 સિંહ બાળની ચોરી કરીને દરિયાઈ કે હવાઈ માર્ગે વિદેશ મોકલી દેવાના ષડયંત્રની ગાંધીનગરમાં ફોરેસ્ટ ક્રાઇમ બ્રાન્ચે બાતમી મળતા બપોર બાદ એલર્ટ જાહેર કરીને રેસ્ક્યુ સર્ચ ઓપરેશન આરંભ્યું હતું. આ ગંભીર ઘટનાથી સનસનાટી મચી જવા પામી છે. ગાંધીનગર ખાતે વન વિભાગની ક્રાઇમ બ્રાન્ચે બાતમી મળી કે ગીર જંગલના સાસણ વિસ્તારમાંથી સિંહના 2 બચ્ચાની ચોરી થઈ છે. સોમનાથ વિસ્તારના એક શખ્સને 2 સિંહ બાળની ચોરી કરીને દીવ સુધી પહોંચાડવાનું કામ 8 લાખમાં સોંપવામાં આવ્યું છે, જેથી તેણે સાસણ ગીર પાસેથી 2 સિંહ બાળને ઉઠાવીને સફેદ રંગની કારમાં નીકળ્યો છે. આ બાતમીના પગલે ગાંધીનગરથી જૂનાગઢ વન વિભાગને અલર્ટ કરી દેવાયું હતું. તાબડતોબ ગીર જંગલમાંથી પસાર થતા તમામ રસ્તાઓ પર નાકાબંધી કરીને વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 2 સિંહ બાળની તસ્કરીની ઘટનાને ગંભીરતાથી લઈને આજે જૂનાગઢ, સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાંથી પસાર થતી તમામ ટ્રેનોમાં પણ વન વિભાગની ટીમોએ આરપીએફની મદદથી તપાસ આરંભી હતી. રાજકોટમાં આજે સાંજે 3 ટ્રેનને અટકાવીને ચેકિંગ કરાયું હતું. અહેવાલ નરેન્દ્ર પીઠિયા સાથે એબીજી ન્યૂઝ રાજકોટ. ઉના તાલુકાના ભાચા ગામે સાંસદ રાજેશભાઈ ચુડાસમા દ્વારા વિકાસના કામોનું લોકાર્પણ. ઉના તાલુકાના ભાચા ગામે સરપંચ નિર્મલભાઈ ગોહિલ તથા ભાચા ગ્રામ પંચાયત દ્વારા
આતોદ્ય સમિતિ તથા આમંત્રિત મહેમાનો સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા તથા ગીર સોમનાથ જિલ્લા મંત્રી પ્રકાશભાઈ ટાંક તથા કાંધી ગામના અગ્રણી સતુભાઈ સાખટ તથા ભીણાભાઈ ગોહિલ તેમજ પ્રદેશ યુવા મહામંત્રી વિજય ભાભણિયા તથા તાલુકા પંચાયતના પ્રમુખ હરિભાઈ જાણકોટ, ઉના ભાજપ પ્રમુખ સમતમભાઈ સારણિયા તથા ગીર ગઢડા પ્રમુખ ધીરુભાઈ ખોખાર તથા મારું રાજપૂત સમાજના આગેવાનો કાલુભાઈ તેમજ શામજીભાઈ તથા તાલુકા પંચાયતના સદસ્ય ધીરુભાઈ કિડેચા, ગંભીરભાઈ દુધાવાલા તથા રમેશભાઈ કામલિયા તથા સાંસદ શ્રી દ્વારા વિકાસના કામોનું લોકાર્પણ તથા નવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તેમજ સાંસદ શ્રી રમેશભાઈ ચુડાસમાએ કોંગ્રેસ ઉપર આક્ષેપો કરવાના બદલે વિકાસના કામો ઉપર ભાર મૂકેલો અને આગેવાનોને પણ લોકોના પડતર પ્રશ્નો ઉપર ધ્યાન દોરાવ્યું હતું. એબીજી ન્યૂઝ ઉના. બનાસકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે જાયન્ટ ગ્રુપ ઓફ પ્રાંતિજ ગોલ્ડના સહયોગથી આવો જરાક પ્રેમ કરીએ નાટક યોજાયું હતું, જેમાં નાટકના બંને કલાકારોએ દિલ જીતી લીધા હતા. પ્રાંતિજ ખાતે જાયન્ટ ગ્રુપ ઓફ પ્રાંતિજ ગોલ્ડના સહયોગ દ્વારા સોહમ પટેલ તથા મહેન્દ્ર પ્રજાપતિ દ્વારા નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે આ પ્રસંગે પ્રાંતિજ ખાતે રહેલા તબલા વાદક ડબગડ નટુભાઈનું પણ જાયન્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે રમેશ કરોલકર લિખિત દીર્ઘસિત યાદગાર નાટકમાં માત્ર 2 કલાકો જ રહ્યા હતા અને બંને કલાકારોએ નાટકની શરૂઆતથી નાટકના અંત સુધી દર્શકોને જકડી રાખ્યા હતા અને નાટકના બંને પાત્રો વિરલ રાવલ તથા દિશા મહેતા દ્વારા પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. જ્યારે કોમેડી હાસ્યની સાથે સામાજિક નાટક હોવાથી પ્રાંતિજવાસીઓએ પોતાના પરિવાર સાથે નાટક નિહાળ્યું હતું અને હોલિવૂડ ફિલ્મોમાં યુગમાં અને કેઝમાં પણ નાટક નિહાળતા નાટક પ્રેમીઓમાં ખુશી જોવા મળી હતી. જ્યારે આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી ગોપાલ જીવનદાસ, પ્રાંતિજ તાલોદના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, તાલુકા સદસ્ય પ્રદીપસિંહ રાઠોડ, નગરપાલિકા પ્રમુખ નીરવભાઈ પારીખ, જાયન્ટ ગોલ્ડના પ્રમુખ પરેશભાઈ સોની, જાયન્ટ મેમ્બરો તથા પ્રાંતિજના આગેવાનો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંજય રાવલ સાથે એબીજી ન્યૂઝ પ્રાંતિજ. આજથી સરદાર મુકામે શ્રીરામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન સમસ્ત સરદાર ગામ વતી ગાયોના ઘાસચારા માટે કરવામાં આવ્યું છે. કથા તારીખ 15/4/17 થી તારીખ 23/4/17 3 થી 7 વાગ્યા સુધી ચાલશે. તેના ભાગરૂપે આજે સરદાર મુકામે વિશાળ પોથીયાત્રા નીકળી હતી. પોથીયાત્રા સમગ્ર સરદારના મંદિરોમાં ફરીને કથાના મૂળ સ્થળ સિંહમોઈ માતાના મંદિરે પટાગણમાં પહોંચી હતી. કથા વક્તા ભગત બાપુ મહુવાવાળાએ લોકો રામકથાનો લાભ લેવા એબીજી ન્યૂઝમાં માધ્યમથી સંદેશ આપ્યો હતો. સાગર જોશી સાથે એબીજી ન્યૂઝ. ભચાઉ તાલુકાના વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ ભચાઉ તાલુકાના મેઘપર ગ્રામ પંચાયત દ્વારા 14મા નાણાં પંચની અને લોકભાગીદારીથી સીસીરો, LED લાઇટ તથા ડસ્ટબિન રાખવાનો કાર્યક્રમ લોક અર્પણ ભચાઉ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ અશોકસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં ઉપપ્રમુખ ગણેશભાઈ ઉંદરિયા ઉપસ્થિત રહ્યા હતા. દિનેશ કાંઠેચા સાથે એબીજી ન્યૂઝ ભચાઉ. મેઘપર ગ્રામ મધ્યે જે સરપંચશ્રી દ્વારા જે 14મી નાણાં પંચની ગ્રાન્ટમાંથી રોડ બનાવવામાં આવેલો, 14મી નાણાં પંચની ગ્રાન્ટ નહીં, એની સાથે સાથે જે સરપંચોના પ્રયાસથી અને પૂરી બોડીના અને મુંબઈ મંડળ દ્વારા આની સાથે જે લોકભાગીદારી કરી અને જે રોડમાં ગ્રાન્ટ મળતી હોય એની ઉપરાંત ઘરના રૂપિયા જે લોકભાગીદારી એટલે એમાં નાખી અને આજ તમે જુઓ છો કે રોડ કેવો બનેલો છે, એની સાઇટો કેવી બનેલી છે, એની અંદર LED લાઇટ નાખેલી છે, આની ઉપર જે સ્ટ્રીટ લાઇટે પણ નાખેલી છે. અને આ કામ જોઈ અને આપણાને એવું થાય કે દરેક ગામ, આખા તાલુકાના ગામ, એક આ મેઘપર ગામમાંથી બોધપાઠ લઈ અને આવા સુંદર, એની સાથોસાથ કચરાના ડસ્ટબિન પણ લગાવ્યા છે અને એક સરસ સુંદર રોડ અને આવું ગામ બનાવ્યું છે. તો આખો ભચાઉ તાલુકો એક આ સરપંચના
આ કામથી બોધપાઠ લઈ અને દરેક કામ આવા બને એવી હું દરેકને અપીલ કરું છું. કચ્છમાં સૌપ્રથમ પ્રોડક્શન હાઉસ RR પ્રોડક્શન ઇન્ટરનેશનલ દ્વારા કચ્છમાં સૌપ્રથમ પ્રોડક્શન હાઉસ તારીખ 16/4/17 રવિવારના સવારે 11 કલાકે શરૂ થવા જઈ રહ્યું છે, જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા એવા અભિનેતા રજા મુરાદના હસ્તે થશે. સાથે પ્રખ્યાત રાઇટર એવા અમૃત ગંગર અને ચાર્લી ચેમ્પ્લિનના ફેન જેસુન અલી હાજર રહેશે. આ સાથે અમારું પ્રથમ આલ્બમ સોંગ ધ રોક ગજિયો લોન્ચ થશે. ગોવિંદ મહેશ્વરી સાથે ABG ન્યૂઝ કચ્છ. भाई एक बहुत ही अच्छी शुरुआत है जी। पहले ये जो काम होते थे पोस्ट प्रोडक्शन के जी, वो मुंबई जाए बिना नहीं होते थे जी। आज ये तो मैं बहुत ही मुझे हैरत हो रही है, अंग्रेजी में बोलूँगा कि आई एम प्लेजेंटली सरप्राइज्ड कि प्रोडक्शन स्टूडियो जी, पोस्ट प्रोडक्शन वर्क यहीं हो रहा है। बहुत अच्छी बात है क्योंकि बड़े अच्छे लेटेस्ट इक्विपमेंट्स आए हैं जी जी, और उनका इस्तेमाल होना चाहिए। ये संजय और महेश नई पौध के हैं, इनके पास बड़े अच्छे अच्छे आइडियाज़ हैं जी, और गांधीधाम में एक स्टूडियो खोलना अपने आप में मैं समझता हूँ कि बहुत बड़ी बात है जी जी। और जहाँ तक प्रोडक्शन का सवाल है तो प्रोडक्शन तो हर जगह बढ़ रहा है जी जी, और जो डिमांड है उसके हिसाब से सप्लाई भी होना चाहिए जी। तो बहुत अच्छा है, ये बहुत एक अच्छी शुरुआत है। संजय और महेश जो हैं वो बधाई के पात्र हैं, और मैंने जो अंदर स्टूडियो देखा जी, बड़े अच्छे इक्विपमेंट्स हैं, बहुत अच्छे तरीके से बनाया है, जैसे एक अच्छे प्रोफेशनल स्टूडियो को होना चाहिए, एक प्रोफेशनल टच है। और मैं समझता हूँ कि इसका फ़ायदा जो है वो जो यहाँ के लोकल मेकर्स हैं, लोकल एक्टर्स हैं, सबको होगा। और कहीं ना कहीं से शुरुआत होती है। अमिताभ बच्चन ने भी पहला शॉट दिया होगा, सचिन ने भी पहला रन बनाया होगा जी जी जी, यश चोपड़ा ने भी पहला शॉट डायरेक्ट किया होगा जी जी। तो पहल तो कहीं ना कहीं से होती है। अब इंसान में जितनी लगन होती है, जो उसकी मेहनत होती है, ऊपर वाले पे भरोसा होता है, तकदीर होती है, तो इंसान कहाँ से कहाँ पहुँच जाता है। एक शेर है कि मैं अकेला ही चला था जानिबे मंजिल मगर, मैं अकेला ही चला था जानिबे मंजिल मगर, लोग साथ आते गए और कारवां बनता गया। तो ये कारवां है, एक अच्छी शुरुआत की है इन्होंने। और आज आदिपुर अगर जाना जाता है तो डॉक्टर अशोक आसवानी की वजह से जाना जाता है। ये मेरे 48 साल पुराने दोस्त हैं, 1969 से जी मेरी इनकी दोस्ती है। और મને બહુ જ ખુશી થાય છે આજે કે જે મેં પ્રોજેક્ટ લીધું હતું, જેના ઉપર ઘણા ટાઈમથી કામ કરી રહી હતી કે કચ્છનું કંઈક નવું કરવું છે મને, પણ શું કરવું એ થોડોક માઇન્ડમાં હતું. ઘણા ટાઈમથી આના પર મેં ઘણું વિચાર્યું અને દિલથી કામ કર્યું. ફાઇનલી એક એવી વસ્તુ બનાવી નાખી કે મેં બી કચ્છમાં કોઈ વિચારી જ ન શકે. કચ્છી ગજિયો એ મેં તમને કદાચ ખ્યાલ હશે કે ઇન્ડિયન આઇડલ 5માં બી મેં અનુ મલિકને યસ એક્ઝેક્ટલી, તો ત્યારે બી મેં ગાયું હતું ઇન્ડિયન આઇડલમાં. ત્યારે બી જજીસ બહુ ખુશ થઈ ગયા હતા, એમનો ફેવરેટ હતો. તો મારું એમ હતું કે ભાઈ જ્યારે પણ હું આલ્બમ મારો બહાર પાડીશ પર્સનલ, તો એ કચ્છને જ આપણી સંસ્કૃતિને લઈને જ કંઈક નવું કરીને આપણા કચ્છનું નામ રોશન કરીશ. તો એ મારી એક દિલની ઈચ્છા હતી જે પૂરી થઈ છે. અને આ ગજિયામાં મેં દિલથી મહેનત કરી અને દર્શકોના દિલ સુધી પહોંચશે એ મારી ગેરંટી. બહુ અઘરી વસ્તુ થઈ હતી મારા માટે કે રેપ તો ઘણી બધી જોઈ, ગુજરાતી, હિન્દી તો ઓલમોસ્ટ બોલિવૂડમાં તો થતી જ હોય છે, પણ મારા માઇન્ડમાં આવી કે બધે ભાષામાં જો રેપ થઈ શકે તો કચ્છીમાં શું કામ નહીં.
તો મેં ઘણી ટ્રાય કરી અને ફાઇનલી એના ઉપર મહેનત કરીને બનાવ્યું. અને મારા જોડે જે લોકોએ કામ કર્યું છે, રાહુલ મીના, મોહિત શર્મા, એ લોકોએ બી રેપ બહુ જ સારું ગાયું અને લોકોને હોપ બહુ ગમશે. મેં બી ખેર એક રેપ ગાઈ જ નાખ્યું. અમારી સારી એવી ટીમની મહેનતથી અમે આ સ્તર સુધી પહોંચી શક્યા છીએ કે આજે કચ્છમાં સૌપ્રથમ પ્રોડક્શન હાઉસ છે એ અમે શરૂઆત કરી. ઘણો સમયથી આવી ઈચ્છા હતી પણ ક્યારેય કોઈ એવી ટીમનો સહકાર કે એવું મળેલો નહીં. અને આજે અમારી ટીમ ભેગી થઈ અને જે સહકાર મળ્યો, જેમાં આશીષ વિલ્સન, આશીષ ચૌહાણ, કુલદીપ ભરુ, દીપક પ્રજાપતિ, આ પ્રત્યેક અમારી ટીમના મેમ્બરે સહકારથી અમે આ પ્રોડક્શન હાઉસ છે એ ઊભું કરી શક્યા છીએ. અને આગળ પણ અમે આ પ્રોડક્શન હાઉસને એવી ઊંચાઈ સુધી લઈ જઈ શકીએ કે કચ્છમાં આજે ઘણી બધી ફિલ્મો બની રહી છે, તો એ ફિલ્મો અહીંયા જેટલા પણ પ્રોડક્શન હાઉસ આવે છે એનું એ બધાનું ધ્યાન અમારી તરફ અહીંયા વળે. ખાસ કરી પ્રોડક્શન હાઉસની વાત કરું તો શું શું ફેસિલિટીઝ આપ અવેલેબલ કરાવો છો આપણા ગ્રાહકોને? જી, પ્રોડક્શન હાઉસ જોઈએ તો આજે અમે ટોટલી જે મૂવી મેકિંગમાં આવે છે, ફિલ્મ મેકિંગ છે, આજે નાના બજેટની મૂવીથી કરી અને મોટા બજેટની મૂવી સુધી આલ્બમ સોંગ છે, પ્રી પ્રોડક્શન વર્ક, પોસ્ટ પ્રોડક્શન વર્ક, જે તમામ જાતની સુવિધાઓ છે એ અમે અહીંયા અવેલેબલ છે. અત્યારે હાઈ ક્વોલિટી કેમેરા, જે રેડ કેમેરા જે અવેલેબલ છે એના દ્વારા શૂટિંગ ઉતરતું હોય છે, જે પણ અત્યારે અમારા પ્રોડક્શનમાં અવેલેબલ છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજકોટમાં પીએસઆઈ મારુએ આપઘાત કર્યાને 15 દિવસ બાદ પિતાએ એક મહિલા સહિત 4 શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. કચ્છમાં મહેશ્વરી સમાજના ધર્મગુરુ પોતાની ભવિષ્યવાણી મુજબ દેહ ત્યાગ કરતા શ્રદ્ધાળુઓ દ્વારા વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી. ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય પર લોરિયા ગામે હુમલો. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં. એબીજી ન્યૂઝ. નમસ્કાર.